શ્રીમદ સત્સંગી જીવન અનુસાર શ્રીહરિ તિરોધાન લીલાની કથા. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, માનવનું જીવન સુખ અને દુઃખ બે પ્રશ્નોની વચ્ચે ઘેરાયેલું છે. કોઈ પદાર્થની પ્રાપ્તિ થાય તો માણસ સુખ માણે છે, આનંદ માને છે, અને જતું રહે તો દુઃખ માને છે. એક પરબ્રહ્મ પરમાત્મા તત્વ જ એવું છે કે જેને સુખ અને દુઃખ જેવું કાંઈ છે જ નહીં. કેવળ મુમુક્ષુ આત્માઓનું કલ્યાણ કરવું આટલો જ ધ્યેય છે. અને એટલા જ માટે હે રાજન, જેમની હું તને કથા સંભળાવું છું એવા ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય થયું છે. રાજા, આજે તને હું કથાના ઉત્તરાર્ધ ભાગમાં લઈ જઈ રહ્યો છું. મૃત્યુલોકની અંદર આવીને ભગવાન સ્વામિનારાયણે જે લીલાઓ કરી તે લીલાઓ ગુરુ સતાનંદ સ્વામીના મુખેથી જેમ મેં શ્રવણ કરી હતી તેમ તને મેં સંભળાવી. પ્રતાપસિંહ, આખરે જ્યારે ગઢપુરનું મંદિર પૂર્ણ થયું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ મનમાં વિચાર કર્યો, હવે આ લોકની અંદરથી હું વિદાય લઉં. પ્રભુ ઉદાસ બન્યા છે આ લોકમાંથી. રાજા પછી તો એવી સ્થિતિ સર્જાણી, પોતાની પાસે કોઈને આવવા પણ દેતા નથી. અક્ષર ઓરડીની અંદર એકલા રહે. ક્વચિત સ્નાનમ, ક્વચિત ફલમ, ક્વચિત અન્નમ. કોઈક વખતે ઈચ્છા થાય તો થોડું ઘણું અન્ન જમે છે, ક્યારેક ફળ જમે છે ને ક્યારેક નથી પણ જમતા. ક્યારેક પાંદડા જમે તો ક્યારેક કેવળ વાયુ ભક્ષણ કરીને દિવસ નિગમે છે. પ્રતાપસિંહ રાજન, આ રીતે કથાની અંદર ઉત્તરાર્ધની કથામાં જે કરુણતા છે ને, એ હું તને શું કહું. ગુરુ સતાનંદ સ્વામીની કલમ આ કથા લખતા બહુ રડી છે. સ્વામીની આંખો આ કથા લખતા પ્રતાપસિંહ બહુ રડી છે. કારણ કે વર્ષો સુધી જેમની સાથે રહ્યા હતા એ ભગવાન શ્રી હરિના વિદાયની આ કથા છે. હે પ્રતાપસિંહ, મારા દિલમાં એમ થાય છે કે આ કથા હું તને ન કહું, પણ તારા મનમાં એમ થશે કે ગુરુએ મને ભગવાન શ્રી હરિ તિરોધાન લીલાની કથા કહી નહીં, માટે હું તને શ્રી હરિ તિરોધાન લીલાની કથા કહું છું. ધ્યાન દઈને સાંભળ. આ કથાનું જે શ્રવણ કરે એના તમામ પાપો નષ્ટ થાય છે. ભગવાન સહજાનંદ સ્વામીએ નિર્ધાર કર્યો છે, આ લોકમાંથી મારે વિદાય લેવી છે, જેને કારણે પોતે સ્થાપિત જે મંદિરોની અંદર જે મૂર્તિઓ છે એની અંદરથી અદ્ભુત ઐશ્વર્ય દેખાડ્યું છે. એ મૂર્તિઓ ક્યારેક હસે છે તો ક્યારેક કોઈની આગળ એના દુઃખ ટાળવાની વાતો કરે છે, ક્યારેક કોઈકને કંઈક પદાર્થ ભેટ આપે છે. આવું અદ્ભુત ઐશ્વર્ય ભગવાન શ્રી હરિએ દેખાડ્યું છે. ભગવાન સ્વામિનારાયણ એમ કહેવા માગે છે કે હું જવાનો છું, પણ હું ગયા પછી પણ મારા ભક્તજનોના દિલની અંદર ધીરજ રહે એવું કંઈક કરતો જાઉં, જેને કારણે આ મૂર્તિઓની અંદર અદ્ભુત ઐશ્વર્ય દાખવ્યું છે. શિક્ષાપત્રી જેવો સમ્રાટ ગ્રંથ રચ્યો છે. પોતાના ભક્તજનોના સુખને અર્થે આલોક અને પરલોકની અંદર સુખી થવાને વાસ્તે ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોકની શિક્ષાપત્રી પોતાના આશ્રિતોને અર્પણ કરી છે. આશીર્વાદ આપ્યા છે કે હે ભક્તજનો, હે પાલ્યંતી મનોજહા સચ્છાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. આ અમારી લખેલી જે શિક્ષાપત્રી એનું જે ભક્તજન પાલન કરશે તે આ લોક અને પરલોકને વિશે નિશ્ચય મોટા સુખને પામશે. ભગવાન શ્રી હરિ મનમાં વિચાર કરે, મારે ધામમાં જવું છે, પરંતુ જ્યાં સુધી બ્રહ્માનંદ સ્વામી મારી પાસે હશે ત્યાં સુધી મને જવા નહીં દે, માટે બ્રહ્માનંદ સ્વામીને મારે જુનાગઢ મોકલવા પડશે. સ્વામીને પોતાની પાસે બોલાવ્યા. સ્વામીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને કહ્યું, હે નાથ, મને શા માટે યાદ કર્યો?
સ્વામી, જૂનાગઢના મંદિરનું કામ અધૂરું છે. આપ પૂરું કરવા માટે જાઓ. શિખરનું કામ આપ પૂર્ણ કરાવો. ભગવાન સ્વામિનારાયણની આ વાત બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા છે. મનમાં ધ્રાસકો પડ્યો. ભગવાન સહજાનંદ સ્વામી મને જૂનાગઢ મોકલીને જરૂર પાછળથી મનુષ્ય લીલાને સંકેલીને ધામમાં જતા રહેવાના છે. એક ક્ષણવાર તો એમ થઈ ગયું કે ના કહી દઉં કે હું નહીં જાઉં, પણ વળતો વિચાર આવ્યો, જેની આજ્ઞામાં અનંત કોટી બ્રહ્માંડો રહેતા હોય એ ભગવાન શ્રીહરિની આજ્ઞાનું ઉલ્લંઘન મારાથી કેમ થાય? રડતે નેત્રે સ્વામીએ મસ્તક ઝુકાવ્યું છે. હા કીધી છે. જૂનાગઢ જવા સ્વામી તૈયાર થયા છે. રસ્તામાં ગોપાળાનંદ સ્વામી જ્યારે મળ્યા છે ત્યારે સ્વામીના પગ પકડીને બ્રહ્માનંદ સ્વામી રડી પડ્યા છે. સ્વામી, આજે મહારાજની આજ્ઞાથી હું આજે જૂનાગઢ જઈ રહ્યો છું, પણ મારું દિલ મને એમ કહે છે કે મહારાજ મને દગો દેશે. મને જૂનાગઢ મોકલી અને પાછળથી મહારાજ આ લોકમાંથી વિદાય લઈ લેશે. પણ સ્વામી, હું તમને એક વાત કહેતો જાઉં છું. હું ગયા પછી કદાચ મહારાજ જો ધામમાં જતા રહે ને, તોય પણ એનો પંચભૌતિક દેહ, એનો અગ્નિ સંસ્કાર નહીં કરશો. સ્વામી, મારી આટલી વિનંતી આપ સ્વીકાર્ય કરજો. ગોપાળાનંદ સ્વામીએ હા કીધી છે. બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ ગયા છે. સુવ્રત મુનિ બોલે છે, પ્રતાપસિંહ, સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે. બરાબર સંવત 1886ની સાલ ચાલુ થઈ છે. આખોય દિવસ ભગવાન સ્વામિનારાયણ જેઠ સુધી 10મીને દિવસે વિચાર કર્યો છે. આખોય દિવસ ગમગીનીમાં પસાર થયો. રાત્રિ પડી, મધ્યરાત જ્યારે થઈ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઢોલિયા ઉપર બેઠા થયા છે. ચારે બાજુ અંધારું પથરાયું છે. એ વખતે મૂળજી બ્રહ્મચારીને જગાડીને કહ્યું છે કે બ્રહ્મચારી, હા મહારાજ, બધા જ સંતો ભક્તોને અહીં બોલાવો. મહારાજ, અત્યારે? હા બ્રહ્મચારી, અત્યારે અમારે કામ છે. જેઠ સુધી 9મીની રાત્રિએ ભગવાન સ્વામિનારાયણ તમામ સંતોને બોલાવ્યા. વિશાળ સભા બોલાવી સંતોને ભક્તોને બોલાવ્યા. જ્યારે મૂળજી બ્રહ્મચારી ગયા છે, ભગવાન સ્વામિનારાયણ પાછળથી વિચાર કરે, આજે ભક્તો મને ગમે એટલો રોકે ને, તોય હવે મારે વિદાય લઈ લેવી છે. કારણ કે મારે કરવાનું હવે કાંઈ બાકી રહ્યું નથી. આ લોકની અંદર આવ્યા પછી મારે જેટલું કંઈ કરવાનું હતું એ તમામ મેં પૂર્ણ કર્યો છે. મારી શક્તિથી ધર્મની અંદર ઘૂસેલો અધર્મ, એનો મેં નાશ કર્યો છે. અધર્મી ગુરુઓ જે હતા એનો પણ મેં નાશ કર્યો છે. સર્વત્ર જગ્યાએ ધર્મનું સ્થાપન કર્યું છે. હવે મારે કરવાનું કાંઈ બાકી નથી. અને હું ગયા પછી મોક્ષનો માર્ગ કાયમ ચાલુ રહે એવા હેતુથી સતાનંદ સ્વામી પાસે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ રચાવ્યો છે ને એ હવે પૂર્ણ થવા આવ્યો છે. માટે હવે આ લોકમાંથી હું વિદાય લઉં. આ ભગવાન સ્વામિનારાયણ વિચાર કરતા હોય એ જ વખતે હજારો સંતો, હજારો ભક્તો ભગવાન શ્રીહરિની પાસે આવ્યા છે. મનમાં તો એમ હતું, કોઈને પણ કીધા સિવાય જતો રહું, પણ વળતો વિચાર આવ્યો, હું જો જતો રહીશ ને તો જેમને મારી સાથે અનહદ સ્નેહ છે, પ્રેમ છે, એવા મારા ભક્તો મારા વિરહમાં ઝૂરીને દેહને છોડી દેશે. કોઈ દેહની અંદર પ્રાણ નહીં રાખે. માટે ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને પોતાની પાસે બોલાવ્યા. હજારો સંતો, હજારો ભક્તો ભગવાન સ્વામિનારાયણની સાનિધ્યમાં જેઠ સુધી 9મીની રાત્રિએ ભેગા થયા છે. ભગવાન શ્રીહરિએ 2 હાથ ઊંચા કર્યા છે. ભક્તજનો શાંત થાઓ. એકી સાથે ભક્તો બોલ્યા છે, મહારાજ, અમને શી આજ્ઞા છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, હે ભક્તો, મારે તમને એ કહેવું છે
ધર્મવંશી દ્વિજ ધીર રે, અવધ પ્રસાદ ને રઘુવીર રે. મારી વાત તમે પ્રેમથી સાંભળો. અત્યાર સુધી તમારા ગુરુસ્થાને હું હતો, આજ પછી તમારા ગુરુસ્થાને મેં અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીર પ્રસાદજી મહારાજને સ્થાપિત કર્યા છે. એ દત્ત પુત્ર છે અમારા રે, એને કર્યા છે ગુરુ તમારા રે. આજથી એ તમારા તમામના ગુરુ છે, તેને માનજો તમે સુજાણ રે, રહેજો શિક્ષા પત્રી પ્રમાણ રે. એમને તમે ગુરુ સમજી એમની આજ્ઞા પ્રમાણે રહેજો અને અમારી લખેલી શિક્ષાપત્રી એનું તમે પાલન કરજો. એનું ક્યારેય તમે ઉલ્લંઘન નહીં કરશો. ભગવાન સહજાનંદ સ્વામી આજે ભક્તોને અંતિમ ઉપદેશ આપે છે. હે ભક્તજનો, મારી વાત આજે જે કંઈ કહેવાય છે ને એને તમે હૃદયમાં ઉતારજો. બોલતા ગોપાળાનંદ સ્વામીને સભામાં ઊભા કર્યા છે. સ્વામી, હા મહારાજ, અહીંયા આવો. ગોપાળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની સાનિધ્યમાં ગયા છે. મહારાજ, શી આજ્ઞા છે? બંને આચાર્ય મહારાજને પોતાની પાસે બોલાવી અને ભગવાન સ્વામિનારાયણ બંને આચાર્ય શ્રીના કાંડા ગોપાળાનંદ સ્વામીના હાથમાં સુપ્રત કર્યા છે. સ્વામી, બંને આચાર્ય શ્રી નાના છે, એ જેમ કહે ને એમ તમે આ તમામ આશ્રિતોને વર્તાવજો. ભરસભાની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે, હે ભક્તજનો, સાધુ વર્ણી પાડા સુણી લેજો, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો. આજ પછી આ ગોપાળાનંદ સ્વામી જેમ કહે ને એમ તમે તમામ કરજો. અમ કેળે મરશોમાં તમે, અન મુક્ષોમાં કહું અમે. અમે તમને કહીએ છીએ, અમારા વિરહમાં તમે અન્ન આદિકનો ત્યાગ કરશો નહીં. અને ગોપાળાનંદ સ્વામી જેમ કહે ને એમ તમે કરજો. અને એટલું યાદ રાખો, હે પરમહંસો, હે ભક્તજનો, જે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેશે ને એ જ મારો છે. આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાનો જે લોપ કરશે એ મારો છે જ નહીં. માટે સૌ કોઈ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. મારા વિરહનું જરૂર તમને દુઃખ થશે, પણ મારી તમને આજ્ઞા છે, આત્મઘાત ન કરશો જન, એહ માનજો મારું વચન. તમે કોઈ પણ આત્મહત્યા કરશો નહીં, મારા વચનનો કરશો ન ઉથાપ, મારે તમારે તો નહીં રહે મેળાપ. જો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો તમારે ને મારે કાંઈ લેવા દેવા નથી. મારો ને તમારો સંબંધ કોઈ કાળે નહીં ટકે. ભગવાન સહજાનંદ સ્વામી આજે કહે છે, હે ભક્તજનો, આજે હું જેટલું કહું છું એને જીવનની અંદર ઉતારજો. કારણ કે આ લોકની અંદર મારે જે કરવાનું હતું એ તો મેં કર્યું છે, પરંતુ વધારે તમે પોતાની ઈચ્છા પ્રમાણે વર્તશો નહીં. તે કર્યું મેં સર્વે કાજરે, કરવા કેળે રાખ્યું નથી કંઈ રાજરે. એમાં રંચ માત્ર પણ કાંઈ મેં બાકી રાખ્યું નથી. હવે જઈશ હું મારે ધામ રે, માટે શીખ આપવી તમારે રે. અંતિમ શબ્દ ભગવાન સહજાનંદ સ્વામી બોલ્યા છે, માટે જઈશ હું મારે ધામ રે. ભગવાન સ્વામિનારાયણ જ્યારે બોલ્યા છે, હે ભક્તો, હું મારે ધામ જઈશ, એ શબ્દ સાંભળતાની સાથે જ સભાની અંદરથી આક્રંદ નીકળ્યો છે. મહારાજ, મહારાજ, આપને આમ ન થાય, પ્રભુ આપને આમ ન થાય, અમને છોડીને ન જાઓ મહારાજ, અમને છોડીને ન જાઓ. આપ જો અમને છોડીને જાશો તો મહારાજ તમારા વિરહમાં આ દેહ નહીં ટકે. ભગવાન સહજાનંદ સ્વામીએ જ્યારે કહ્યું છે કે હું તમને છોડીને ધામમાં સીધાવીશ, આવું વજ્ર સમાન વચન સાંભળતાની સાથે જ કેટલાય ભક્તો મૂર્છિત બન્યા છે. સુણી વ્યાકુળ થયા સહુ જનરે, પામી મૂર્છા પડ્યા છે ભોમરે. તનની ન રહી કેને ફોમરે. કોઈને શરીરની શુદ્ધિ રહી નથી,
પ્રતાપસિંહ, આ કરુણ કથા હું તને કઈ રીતે કહી શકું? આ કથા કહેતા તો મારું હૃદય જાણે કે ચિરાઈ જાય છે રાજન. કોઈના તણાણા નાડી પ્રાણ રે, કોઈ રોએ છે રાડો પાડી રે, કોઈની આંખમાં ટપક્યા રુધિર રે, ચાલ્યા સહુને નયણે નીર રે. કેટલાયની આંખોની અંદરથી ચોધાર આંસુડાઓ વહી રહ્યા છે. રાજન, આંસુઓ તો શું, કેટલાયની આંખોમાંથી તો જેમ આંસુડા વરસે એમ લોહી રુધિર વરસવા માંડ્યું છે. ભગવાન સ્વામિનારાયણની આગળ હાથ જોડીને કહે છે કે મહારાજ, કરે વિલાપ કલ્પાંત કહી રે, કહે અમને ચાલો ભેળા લઈ રે. મહારાજ, તમને જવું જ હોય તો જાઓ, પણ અમને સાથે લેતા જાઓ. મારા નાથ, અમને મૂકીને તમે ન જાઓ. કહે તમ વિના અમે ન રહેવાય રે, પડ ઘડી દિન કેમ જાય રે. તમારા વિના એક પડ એક ઘડી મહારાજ અમારે નહીં જાય. પ્રભુ, અમે તમને શું કહીએ? તમારે વાસ્તે ઘરબાર તમામનો ત્યાગ કર્યો છે. મારા નાથ, સાંભળો. હાય હાય મન કો હરામ રે, તમ વિના રહીએ અહીં ઠામ રે. તમારા વિના તો મનુષ્ય મનખો જે મળ્યો છે તે હરામ છે. અન વસ્ત્ર જડ ઝેર થાય રે, તમ વિના અમે ન રહેવાય રે. મહારાજ, તમારા વિના તો અન્ન વસ્ત્ર એ તમામ પદાર્થો અમારા માટે ઝેર સમાન છે. તમે જાઓ ને રહીએ અમે અનાથ રે, એવું કરશો માં મારા નાથ રે. પ્રભુ, અમને છોડીને તમે અનાથ ન કરશો. આપ્યું આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં આવું દુઃખ રે. આટલા દિવસ સુખ આપ્યું, હવે આપના વિરહનું દુઃખ પ્રભુ અમને ન દેખાડો. નાથ, આપ આજે અમને એકલા મૂકીને જવા તૈયાર થયા છો. અમે એવા કયા પાપ કર્યા? એવા પાપ અમારા છે સિયારે. તમે જાઓ ને રહીએ અમે અહીંયા રે. તમે જતા રહો અને અમારે અહીંયા રહેવું પડે. અમે એવા કયા પાપ કર્યા? કયા જન્મના પાપ આડા આવીને પડ્યા? નાથ, તમે આજે અમને છોડીને જવા તૈયાર થયા છો. મહારાજ, કોઈ પણ હિસાબે આપ ન જાઓ. આપ જો જતા રહેશો ને તો આપના વિરહમાં ઝૂરી ઝૂરીને દેહ પડી જશે. જે નિષ્કુળાનંદ સ્વામીએ ગાથા લખી છે એ જ ગાથા અવિશાનંદ સ્વામીએ પણ અદ્ભુત આ સ્થિતિનું વર્ણન કર્યું છે. શું સ્થિતિ સર્જાણી છે ગઢપુરમાં? કોઈક લખેશ્વરી શેઠીઓ અંતરાળ લૂંટાઈ જાય અને 60 વર્ષની અવસ્થાએ પુત્રની પ્રાપ્તિ થઈ હોય, એ પણ યુવાન થતા મૃત્યુ પામે ને બાપની જે સ્થિતિ સર્જાય એ સ્થિતિ આજે સંતો ભક્તોની સર્જાણી છે. સ્વામી કહે, કોઈને કલ્પનાય નથી ઓચિંતું દુઃખ આવી પડ્યું છે. એક દિન સભા કરી શ્રી હરિ, બોલ્યા વાણી પોતે બલવીર, થઈ દિલગીર શ્રીજી કહે સંતને. મહારાજે અક્ષર ઓરડીની અંદર તમામ સંતો ભક્તોને બોલાવ્યા છે અને હૃદય કઠણ કરીને મહારાજ બોલ્યા છે, સર્વે સંત હરિજન સાંભળો, મારે કહેવાની છે એક વાત સાચી સાક્ષાત. મહારાજ કહે છે, આજે જે કાંઈ હું કહીશ તે સત્ય કહીશ. હૃદયને કઠણ કરીને તમે સાંભળો. હે સંતો, હે ભક્તો, સર્વે કરવાનું કામ હું કરી રહ્યો નથી, બાકી રહ્યો લવલેશ. સુણો ઉપદેશ, મારો તમારા માટેનો આ છેલ્લો ઉપદેશ છે. આ મૃત્યુલોકની અંદર મારે જે કરવાનું હતું એ તમામ મેં પૂર્ણ કર્યું છે. ધરા ઉપરથી અધર્મના મૂળિયા મેં ઉખેડી નાખ્યા છે. સર્વત્ર જગ્યાએ ધર્મનું સ્થાપન કર્યું છે. સ્વહસ્તે મંદિરો બંધાવ્યા છે. આચાર્ય શ્રીનું સ્થાપન કર્યું છે અને તમામ આશ્રિતોના સુખને વાસ્તે મહાન સમ્રાટ ગ્રંથ શિક્ષાપત્રી મેં મારે હાથે લખીને તમને આપી છે. હે ભક્તજનો, દેશો દેશમાં
ડંકો વગાડ્યો, સર્વત્ર જગ્યાએ મેં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો ડંકો વગાડ્યો છે, જેને કારણે સ્વામી નારાયણ રટે નામ, જન આઠું જામ. આ સ્થિતિ આજે સર્જાણી છે. માટે તમને કહું છું, મારે કરવાનું કામ અહીં પૂર્ણ થયું છે. ભક્તજનો, સંતો, ધીરજ રાખજો. મારે તમને એક કઠણ વાત કહેવી છે. આ લોકનું નામ મૃત્યુલોક છે. અહીંયા જે આવે છે એ તમામને એક દિવસ પાછું જવું પડે છે. અહીંયા કોઈ નિત્ય રહેતું નથી. મોટા મોટા ગયાતન ત્યાગીને રામકૃષ્ણ આદિક અવતાર અનંત અપાર, રામકૃષ્ણ આદિક તમામ આ લોકને છોડીને પાછા પોતાના ધામમાં સિધાવ્યા છે. હે સંતો, તેમ હું પણ આ તન ત્યાગીને જાણો જઈશ અક્ષરધામ, તજી આ ઠામ. શ્રીજી કહે સંતને, જેમ રામકૃષ્ણાદિક ગયા એમ હું પણ આ લોકનો ત્યાગ કરીને મારા ધામમાં જઈશ. સુવ્રત મુનિ બોલે, પ્રતાપસિંહ, ભગવાન સહજાનંદ સ્વામીના આ વજ્ર સમાન વચન સાંભળતાની સાથે જ સભામાંથી નાદ નીકળ્યો છે. ધ્રુસકે ને ધ્રુસકે રડતા ભક્તજનોએ આક્રંદની સાથે કહ્યું છે, મહારાજ, અમને છોડીને ન જાઓ નાથ, અમને છોડીને ન જાઓ. આપને આમ ન થાય મહારાજ, આપને આમ ન થાય. પ્રભુ, આપ જો અમને છોડીને જતા રહેશો ને તો નાથ, આપના વિરહમાં અમે કેમ જીવશું? અમે તો અમારા પ્રાણના આપ આધાર છો. તમારા માટે ઘરબાર તમામનો અમે ત્યાગ કર્યો છે નાથ. દુનિયાના સુખોને અમે ઠુકરાવ્યા છે. આપ આ શું બોલો છો? પ્રભુ બોલતા બોલતા તો તમામ સંતો અને ભક્તો મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. કોઈને શરીરની શુદ્ધિ રહી નથી. ભગવાન શ્રી હરિ મનમાં વિચાર કર્યો, હું આમને આમ જો જતો રહીશ તો લાગે છે મારા વિરહમાં કોઈ દેહ નહીં ટકાવે. મહારાજે ધીરજ આપી છે. ઘણીક વાર પછી સંતો ભક્તો જાગૃત થયા છે. આંખોમાંથી જાણે શ્રાવણ ભાદરવો વહી રહ્યા છે. હાથ જોડ્યા છે. મહારાજ, મહારાજ, તમારી વાણી અમારાથી સાંભળી જતી નથી. આપ જતા રહેશો પ્રભુ, આપ જવાના હો તો સાંભળો. તમે ગયા પછી તમ વિના જે જગતમાં જીવવું, તેથી મરવું ભલું મારા નાથ, કહીએ જોડી હાથ. હે પ્રભુ, તમે ગયા પછી જીવવા કરતા તો મરવું ઘણું સારું છે. હે નાથ, જે વાત કરી તમે વાલમાં, તેને સુણી તપે ઘણું તન, મૂંઝાય છે આ મન. હે પ્રભુ, હૃદયમાં મૂંઝારો થાય છે. શું કહીએ અમે આપને? આપના મુખની વાણી અમારાથી સાંભળી નથી જાતી. અમને છોડીને નહીં જશો નાથ. નિશ્ચય મેલીને જાશો જો નાથજી, ઝુરી ઝુરી પડશે આ તન, વિના દર્શન. આપના દર્શન વિના હે નાથ, આ દેહ ઝુરી ઝુરીને પડી જશે. પાણી વિના માછલું જેમ ઝુરી ઝુરીને પ્રાણ કાઢી નાખે. નાથ, અમારી પણ એ જ સ્થિતિ સર્જાશે. આક્રંદ કરતા સંતો કહે છે. ભગવાન સહજાનંદ સ્વામી ઊભા થયા છે. સંતો ભક્તોને ધીરજ આપી છે. આપ અત્યારે ઉતારે જાઓ, હું યોગ્ય કંઈક નિર્ણય લઈશ. પ્રતાપસિંહ, સંતોને ભક્તો ચાલતા થયા છે, પણ જાણે કે કોઈનાએ શરીરની અંદર પ્રાણ નથી રહ્યો, કોઈએ પગ ભાંગી નાખ્યા હોય આવી સ્થિતિવાળા સંતો, જાણે કે એક એક પગમાં લાખ લાખ મણ લોઢાની બેડીઓ જડી ન દીધી હોય, આવી સ્થિતિ સંતોની સર્જાણી છે. સંતો ભક્તો પોતપોતાને ઉતારે ગયા છે. રાજા, કોઈને પણ આજે નીંદ આવતી નથી. ચારે બાજુથી રુદનના જ અવાજો સંભળાય છે. સંતો ધર્મશાળામાં રુદન કરે, હરિભક્તો પોતાના ઉતારે રુદન કરે. દાદાનો દરબાર આજે રુદનથી બેકાર બન્યો છે. આખી રાત કોઈએ એક મટકું માર્યું નથી. એ વાત યાદ આવે, અરે અરે, મહારાજ આપણને છોડીને જતા રહેશે. આટલી વાત યાદ આવતા તો રાજન સંતોને ભક્તો રડી પડે છે. આમ ને આમ
આખી રાત વ્યતીત થઈ છે. સોમવારનો સુમાર થયો. સંતો નાઈ ધોઈને તૈયાર થયા છે. આજે જેઠ સુધી 10મીનો દિવસ. જાણે કે તમામ આશ્રિતોને માટે ગોજારો ઉગ્યો છે. અપશુકનો થવા લાગ્યા છે. સવારથી જ ભયંકર વાતાવરણ બન્યું છે. સંતોના ડાબા અંગો ફરકવા લાગ્યા છે. સ્ત્રી ભક્તોના જમણા અંગો ફરકવા લાગ્યા છે. ઠેર ઠેર રુધિરની વૃષ્ટિ થવા લાગી છે. કોઈક જગ્યાએ તો ધરતીકંપ થવા લાગ્યા છે. 10મી દિને ને મંગળવારે ભૂતળમાં ભયંકાર દિશે રોહે સ્વનાને ઘૂડ જ બોલે દેવલો નાસી ખરજાણ ડોલે. આ સ્થિતિ સર્જાણી છે. ભગવાન શ્રી હરિ વહેલા જાગ્યા છે. નાઈ ધોઈ તૈયાર થયા છે. પૂજા પાઠ કર્યા છે. ફરીવાર નારાયણ નાઈ અને ગાયના છાણથી પૃથ્વીને લીપી એના ઉપર બેઠા છે. અને પોતાની પાસે સહજાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીને બોલાવ્યા છે. અને આ ખબર જ્યારે ભક્તોને પડી ત્યારે હૃદયમાં ધ્રાસકો પડ્યો છે. જરૂર આજે કાંઈક અવનવું થનારું છે. આ 4 સદગુરુને બોલાવ્યા માટે લાગે છે કે નાથ આપણને છોડીને જતા રહેશે. હૃદય કબૂલ કરે છે કે મહારાજ જવાના જ આ અપશુકન છે. સંતો ભક્તો તમામ દોડતા અક્ષર ઓરડી બાજુ ઉપડ્યા છે. દોડે વળી રોકાઈ જાય, દોડે વળી રોકાઈ જાય. મહારાજ બૂમ મારતા જાય, પ્રભુ નહીં જશો, અમને છોડી નહીં જશો. બોલતા સંતો ભક્તો અક્ષર ઓરડીએ પહોંચ્યા છે. અક્ષર ઓરડીની ચારે બાજુ સંતો ને ભક્તોની ઠાઠ જામી છે. તમામની આંખોની અંદર આંસુડાઓ ભરાયેલા છે. કોઈના મુખારવિંદ ઉપર આજે આનંદની રેખા નથી. આખી રાત્રિ રડી રડીને તમામની આંખો આજે સોજી ગઈ છે. પ્રતાપસિંહ પ્રભુ સવારથી જ એ સ્થિતિ સર્જાણી છે. રાજન એવા ભયંકર ઉત્પાતો થવા લાગ્યા છે. કોઈ જગ્યાએ તો રુધિરના વરસાદો થાય છે. કોઈ જગ્યાએ આકાશવાણી થઈ રહી છે. કોઈ જગ્યાએ તો આકાશમાંથી પથરાઓની વૃષ્ટિ થાય છે. કેટલી જગ્યાએ તો ધરતીકંપ થયા છે. પુરુષ ભક્તોના આજે ડાબા અંગો ફરકી રહ્યા છે. સ્ત્રી ભક્તોના જમણા અંગો ફરકે છે. આજે પ્રભાત કાળથી જ સૂર્ય જાણે નિસ્તેજ ઉગ્યો છે. અને આ સ્થિતિ જ્યારે સર્જાણી છે ત્યારે સંતો અને ભક્તોએ નક્કી કર્યું છે આ ભગવાન સ્વામિનારાયણની વિદાયનું જ કારણ છે. હે પ્રતાપસિંહ 10મી દિને ને મંગળવારે ભૂતળમાં ભયંકાર દિશે રૂહેશ્વનાને ઘૂડ જ બોલે દેવલો નાસી ખરજાણે ડોલે. પૃથ્વી ઉપર ઉત્પાત વધ્યો છે. આજે 10મીનો દિવસ મંગળવાર છે. પ્રભાતથી જ જાણે કે એ દિવસ નિસ્તેજ ઉગ્યો છે. આજે 10મીનો દિવસ જાણે કે ગોજારો ન હોય. અરે પ્રતાપ, આજે 10મીને દિને પ્રભાત કાળથી જ વૃક્ષો તમામ લંઘાઈ ગયા છે. પુષ્પો આજે ખીલ્યા નથી. અને રાજા ભગવાન સ્વામિનારાયણ વિદાય લેવાના છે એના વિરહમાં ગાયો ભાંભરે છે. અને નરેશ જ્યાં જોઈએ ત્યાં ઉદાસીનતા જ દેખાય છે. આ સ્થિતિનું સર્જન થયું છે. સુવ્રત મુનિ કહે છે, હે નરેશ, આ બાજુ ધીમે ધીમે કરતા સૂર્ય આગળ ને આગળ વધવા લાગ્યો છે. બરાબર મધ્યાહનનો સમય થવા આવ્યો છે. ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ભજનાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં બેઠેલા છે. એ જ વખતે અક્ષરધામમાંથી મુક્તોના વિમાનો આવ્યા છે. હજારોની સંખ્યામાં શણગારેલ વિમાનો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીને કહે છે, હે પ્રભુ આપ આ વિમાનમાં બિરાજો. આકાશ માર્ગે આવેલા વિમાનોની અંદરથી મુક્તોએ પુષ્પની વૃષ્ટિ કરી છે. સારોએ આકાશ ગજવી મૂક્યું છે. એ સમયે ભગવાન સ્વામિનારાયણે પદ્માસન વાળી
પોતાના બંને હાથ ખોળામાં લીધા છે. ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને પાસે બોલાવી બંને સંતોને ભલામણ કરી છે કે સ્વામી, સ્વામી અમે જઈએ છીએ, સ્વામી અમે જઈએ છીએ. સ્વામી અમે ગયા પછી આ સંપ્રદાયની સંભાળ તમે રાખજો. બોલતા બોલતા ભગવાન સ્વામિનારાયણે સંવત 1886ના જેઠ સુધી 10મીના મધ્યાહ્ન સમયે આંખ મીચી લીધી છે. આંખ મીચાતાની સાથે જ નિત્યાનંદ સ્વામીને ખ્યાલ આવ્યો ભગવાન શ્રી હરિએ પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. ગયા ધામમાં સારંગ પાણી, ગતિ તે નિજ નય નવ જાણી. જેમ વીજળી કેરો ઝબકારો, ક્યાંથી આવ્યો ને ક્યાં તે જનારો. વીજળીનો ઝબકારો ક્યાંથી આવ્યો ને ક્યાં અલોપ થઈ ગયો ખબર ન પડે, એમ ભગવાન સ્વામિનારાયણે માનુષિક ચરિત્ર કરી મનુષ્ય લીલાને સંકેલી છે. અને નિત્યાનંદ સ્વામીને જ્યારે ખ્યાલ આવ્યો કે મહારાજ આ દેહનો ત્યાગ કર્યો છે, ખ્યાલ આવતાની સાથે જ દોટ દીધી છે. આગળ વધતા ભગવાન સહજાનંદ સ્વામીને ભેટી પડ્યા છે. મહારાજ આપને આમ ન થાય, મહારાજ આપને આમ ન થાય, અમને છોડી ન જાઓ મહારાજ, અમને છોડી ન જાઓ. બોલતા નિત્યાનંદ સ્વામી ભગવાન શ્રી હરિને વળગી પડ્યા છે. આ સ્થિતિ જ્યારે સર્જાણી છે, ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે, સ્વામી ધીરજ રાખો, સ્વામી ધીરજ રાખો. તમે જો ધીરજ નહીં રાખો, તમે જો સ્વામી ધીરજનો ત્યાગ કરશો તો બીજાને હું કેમ સમજાવીશ. ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને ધીરજ આપે છે. નિત્યાનંદ સ્વામી બોલે, સ્વામી હું કેમ ધીરજ રાખું? ઘણીક રાખવા જાઉં છું પણ રહેતી નથી, કારણ કે મારો નાથ મને મૂકીને જતા રહ્યા. મારું સર્વસ્વ જે હતું તે લૂંટાઈ ગયું. સ્વામી હું લૂંટાઈ ગયો, કેમ ધીરજ રાખું? બોલતા બોલતા તો દિવાલોની સાથે માથા અથડાવા લાગ્યા છે. ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીને કહે છે, સ્વામી તમે ધીરજ નહીં રાખો તો બહાર હજારો સંતો ને ભક્તો ઉભેલા છે, એને હું કેમ સમજાવીશ? સ્વામી તમારા દિલમાં જે દુઃખ થાય છે ને, એમ મારા દિલમાં એ જ વેદના છે. સ્વામી તમે ધીરજ ગુમાવશો તો મારી શું સ્થિતિ સર્જાશે? આ હજારો સંતો ને ભક્તોની શું સ્થિતિ સર્જાશે? સ્વામી ધીરજ રાખી અને મહારાજને યાદ કરો, ભગવાન સ્વામિનારાયણના નામને યાદ કરો. અને ગોપાળાનંદ સ્વામીએ જ્યારે કહ્યું છે કે આપ નામને યાદ કરો, ત્યારે નિત્યાનંદ સ્વામી ધૂન બોલવા લાગ્યા છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય ઘનશ્યામ જય ઘનશ્યામ જય ઘનશ્યામ જય ઘનશ્યામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નિત્યાનંદ સ્વામી આજે ધૂન બોલે, બહાર હજારો સંતો ને ભક્તો ઉભેલા છે. કોઈને ખ્યાલ નથી કે મહારાજ આપણને છોડીને જતા રહ્યા છે. હજી તો વિનવે છે કે જોજો મહારાજ, જોજો અમને મૂકીને જશો નહીં મહારાજ આટલાનું રુદન તમે સાંભળજો. આપ જો જતા રહેશો ને તો આટલામાંથી કોઈ પણ દેહમાં પ્રાણ નહીં રાખી શકે, દેહનો ત્યાગ કરી દેશે. સંતો તમામ બહાર રુદન કરે, ભક્તજનો રુદન કરે. રુદન કરતા ભગવાન સ્વામિનારાયણને કહે છે, નાથ તમે આ શું કર્યું? હે પ્રભુ અમે તમને શું કહીએ? અમારા દિલમાં તો એમ હતું કે જીવન પર્યંત તમે અમારી સાથે રહેશો. આ તમે આમને પ્રભુ કેવી ક્રિયા આચરી? સંતો અને ભક્તો એમની આંખોની અંદરથી જ્યારે આંસુડાઓની ચોધાર ધારાઓ થઈ છે, આંસુડાઓ જ્યારે વરસવા લાગ્યા છે અને મોઢામાંથી શબ્દો નીકળે છે,
હરિ તમે ક્રિયા કેવી આચરી, કઠણ થઈ દિલે ક્રૂરતા ધરી. અરે રે આવડું નહોતું જાણ્યું, ઉર વિશે અમે દુઃખ આણ્યું. દુઃખદ દેવ રે સૂતને ગમ્યો, કઈ રીતે જશે દુઃખ યાખમ્યું. સંતો તમામ ધા પુકારી નડી રહ્યા છે. કોઈ દિવાલની સાથે માથા અથડાવે છે. નાના સંતો મોટા સંતોના ખભા ઉપર માથા ટેકવી નડે છે. પણ આજે કોણ કોને ધીરજ આપે? જ્યાં આભ તૂટી પડ્યું ક્યાં આશરો લેવા જાય? પ્રતાપસિંહ, આ કથા એટલી બધી કરુણ છે રાજા, જે કહેતા તો મારું હૃદય ફાટી જાય છે. પ્રતાપસિંહ સાંભળ, ભગવાન શ્રી હરિની જ્યારે આ સ્થિતિ સર્જાણી છે તે દિવસે હું પણ ત્યાં મોજૂદ હતો. રાજા, મેં પણ આ દ્રશ્યને મેં મારી સગી આંખે જોયું છે. રાજા, હું સાંભળીને કેવળ વર્ણન કરું છું એમ નહીં, મારી સગી આંખોએ મેં નિહાળ્યું છે. હું પણ ગુરુ સતાનંદ સ્વામીને બાથ ભેડીને રડતો હતો, ગુરુદેવ ગુરુદેવ આ શું થયું? સતાનંદ સ્વામી કહેતા હતા, સુવ્રત સુવ્રત, હું તને આજે ધીરજ નથી આપી શકું તેમ. તારી જે સ્થિતિ છે એ જ સ્થિતિ મારી છે. રાજા, આ ગઢપુરની અંતિમ જે લીલા છે, નરેશ એ કહેવાનું મારું દિલ મારું મન માનતું નથી. પ્રતાપસિંહ, હજી તો સંતો ભક્તો ભગવાન શ્રી હરિને વિનવે છે. એટલી વારમાં તો અંદરથી ખ્યાલ આવ્યો કે ભગવાન સ્વામિનારાયણે આ લોકમાંથી વિદાય લીધી છે. અંદરથી ધૂનનો અવાજ આવતા સંતો ભક્તો અક્ષર ઓરડી અંદર પ્રવેશ કરે. પ્રતાપસિંહ મહારાજે વિદાય લીધી એ જ્યારે અનુસંધાન ભક્તોને આવ્યું છે, ત્યારે જે સ્થિતિ સર્જાણી છે રાજા, હું નહીં કહી શકું. કારણ કે મારી કે ગુરુ સતાનંદ સ્વામી કોઈની હિંમત નથી કે એ સ્થિતિનું વર્ણન કરી શકાય. કોઈને શરીરની શુદ્ધિ નહોતી રાજા, કોઈના શરીરને સંભાળી શકે એમ રહ્યું નહોતું. એટલી કરુણ સ્થિતિ સર્જાણી. સંતોને ભક્તો જ્યારે રુદન કરતા હતા, એક બાજુ સંતોના રુદનો, એક બાજુ હરિભક્તોના, એક બાજુ સ્ત્રી ભક્તો રડી રહ્યા છે. રાજા, એક બાજુ ગાયો ભાંભરી અને રુદન કરી રહી છે. દૂર ઉભેલી ભગવાન શ્રી હરિની માણકીની આંખોમાંથી દળ દળ બોર જેવડા આંસુઓ પડતા હતા. મૂંગું પ્રાણી હોવા છતાંય પણ આજે જાણે કે એને વાચા ન આવી હોય. મહારાજ તમે આ શું કર્યું? રાજા, ભગવાન શ્રી હરિએ આખીર આ લોકમાંથી વિદાય લીધી છે. ભક્તજનો, સત્સંગી જીવન શાસ્ત્ર અહીંયા જ પૂર્ણ થાય છે, પણ સાંપ્રદાયિક શાસ્ત્રોની અંદર ભગવાન શ્રી હરિની આ તિરોધાન લીલાનું આગળ વર્ણન કરેલું છે. આખીર ગોપાળાનંદ સ્વામીએ તમામ સંતોને ભક્તોને ધીરજ પ્રેરી છે અને પાલખી એક સુંદર તૈયાર કરાવડાવી છે. પાલખીની અંદર ભગવાન સહજાનંદ સ્વામીને પધરાવ્યા છે. મુખ્ય ગેટ સુધી પાલખી આવી છે, પરંતુ એટલો બધો એ પાલખીની અંદર વજન વધી ગયો છે, કોઈથી ઉચકી શકાય નથી. મનમાં એમ હતું કે ઘેલાના કિનારે ભગવાન શ્રી હરિના આ પંચભૌતિક દેહનો અગ્નિ સંસ્કાર કરીએ, પણ કોઈથી જ્યારે પાલખી ન ઉંચકાઈ ત્યારે પાલખીને નીચે મૂકી છે. બધાએ વિચાર કરવા લાગ્યા છે આનું કારણ શું હશે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું છે કે સ્વામી, લક્ષ્મીવાડીની અંદર એક સ્થાન બહુ મહાન છે, જે જગ્યાએ આવીને ભગવાન સ્વામિનારાયણ કાયમ નમસ્કાર કરતા. એક દિવસ મેં પૂછ્યું હતું કે મહારાજ, અહીંયા આપ કેમ નમસ્કાર કરો છો? ત્યારે ભગવાન શ્રી હરિએ કહ્યું હતું, આ પૃથ્વી ઉપર જેટલા ભગવાનના અવતારો થયા છે એ તમામ આ સ્થાને આવી અને બેઠા છે, અને એ સ્થાનનો
હજુ વધારે મહિમા વધે ને માટે હું નમસ્કાર કરું છું. એ સ્થાને મેં સુકાનંદ સ્વામી પાસે એક ખીલી ખોડાવી રાખી છે. આપ જો કહેતા હો ને તો સ્વામી ત્યાં મહારાજના દેહનો અગ્નિ સંસ્કાર કરીએ. ગોપાળાનંદ આદિક સંતોએ સંકલ્પ કર્યો અને પાલખીને જ્યાં ઉઠાવી હળવી ફૂલ જેવી પાલખી બની છે. લક્ષ્મીવાડીમાં ભગવાન શ્રી હરિના આ પંચભૌતિક દેહને લાવવામાં આવ્યો છે. લક્ષ્મીવાડીમાં ભગવાન શ્રી હરિના પંચભૌતિક દેહને લાવવામાં આવ્યો છે. વિશાળ મોટી ચિત્તા ગોઠવવામાં આવી છે. પણ ગોપાળાનંદ સ્વામી આજની સ્થિતિને જાણે છે. સ્વામીને ખ્યાલ છે કે જ્યારે મહારાજના દેહને આગ મુકાશે ને ત્યારે ભક્તો અને સંતોને જે ધીરજ આપવી એ કપરું કામ થઈ પડશે. માટે અગાઉથી જ ગોપાળાનંદ સ્વામીએ ચિત્તાની ચારે બાજુ વાંસડાઓ ખોડાવ્યા છે. આખીર ભગવાન શ્રી હરિના પંચભૌતિક દેહને એના ઉપર સોવડાવ્યો છે. ગોપાળાનંદ સ્વામીએ અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીર પ્રસાદજી મહારાજના કાંડા પકડ્યા છે. બંને આચાર્ય મહારાજને વિનંતી કરી છે કે મહારાજના શરીરને આગ મૂકો. બોલતા તો સ્વામીની આંખોમાંથી પણ આંસુડાઓ પડી ગયા છે. પ્રતાપસિંહ બંને આચાર્ય મહારાજે હાથમાં અગ્નિ લીધો છે અને પ્રદક્ષિણા ફરી જમણા ચરણના અંગૂઠે અગ્નિ મૂક્યો છે. અને જે વખતે ભગવાન સહજાનંદ સ્વામીના શરીરને અગ્નિ મુકાણો છે રાજા, એ જ વખતે ફરીવાર જે અક્ષર ઓરડીની અંદર વાતાવરણ સર્જાયું હતું ને એ જ વાતાવરણ સર્જાણું છે. ફરી સંતોને ભક્તો ધા પોકારીને રુદન કરવા લાગ્યા છે. ભગવાન સહજાનંદ સ્વામીના શરીરને જ્યારે આગ મુકાણી એ દ્રશ્ય દાદા ખાચરથી જોયું નથી ગયું. દાદા ખાચરે દોટ દીધી છે અગ્નિની અંદર પડવાને વાસ્તે. ગોપાળાનંદ સ્વામીએ રોક્યા છે. દાદા આ તમે શું કરો છો? મહારાજે કહ્યું છે કે મારી પાછળ કોઈ દેહનો ત્યાગ ન કરશો, કોઈ આત્મહત્યા કરશો નહીં. દાદા અગ્નિમાં ન પડો. દાદા ખાચર બોલે છે, સ્વામી પણ મહારાજ ગયા પછી આ દેહમાં કેમ પ્રાણ ટકશે? સ્વામી મને મરવા દો, સ્વામી મને મરવા દો. સ્વામી મારા દેહની અંદર પ્રાણ નહીં ટકી શકે. ગોપાળાનંદ સ્વામી કહે છે, પણ દાદા જે સ્થિતિ તમારી છે એ જ સ્થિતિ તમામ સંતો અને ભક્તોની છે. માટે આગમાં ન પડો. અને સાંભળો, મહારાજ નારાજ થશે. દાદા ખાચર બોલે કે સ્વામી મહારાજ નારાજ થાય અને એના બદલામાં ધામને બદલે મને નરક મળશે ને તોય હું એ નરકને પ્રાપ્ત કરીને આનંદ માનીશ. પણ સ્વામી મહારાજના વિરહમાં હું નહીં રહી શકું. અને દાદા ખાચરે ધીરજ ગુમાવી છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ દાદા ખાચરને છાતીએ ચાપ્યા છે અને કહ્યું છે કે દાદા બેઠકે જાઓ. દાદા ખાચર બેઠક ઉપર જ્યાં આવે ત્યાં ભગવાન સ્વામિનારાયણ વિશાળ મોટી સભા કરીને બેઠા છે. દાદા ખાચરને આવતા જોઈ આગળ વધી કંઠની અંદરથી ગુલાબનો હાર કાઢીને પહેરાવ્યો છે અને કહ્યું છે, દાદા તમે એમ કેમ માનો છો કે અમે આ લોકમાંથી વિદાય લઈ ગયા છીએ? અમે તો આ લોકની અંદર જ્યાં સુધી સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી હંમેશને માટે સત્સંગની અંદર વિચરણ કરતા રહીશું. દાદા ખાચરને ધીરજ આપી છે, પણ એકની સ્થિતિ અતિ કફોડી સર્જાણી છે. આ બાજુ ગુણાતીતાનંદ સ્વામી બહાર ગયા હોય અને સ્વામી પાછા ફરતા હોય ત્યારે પાણીના ધોરિયાના કાંઠા ઉપર લીલીછમ દ્રોહ જોઈ છે. અને આ દ્રોહ જોતાની સાથે જ સ્વામીના મનમાં વિચાર આવ્યો કે ઓહો, આ દ્રોહને પાણી એ જીવન પ્રાણ મનાણું છે. પાણી જો ન હોય તો આ દ્રોહ સુકાઈ જાય. આ દ્રોહને જેટલું પાણી વહાલું એટલાય મને મહારાજ વાલા નહીં. અને આ વિચાર આવતાની સાથે જ ગુણાતીતાનંદ સ્વામી મૂર્છિત થઈને ઢળી પડ્યા છે. અને સ્વામી જ્યારે મૂર્છિત થયા ત્યારે ભગવાન સ્વામિનારાયણે ત્યાં દર્શન આપીને ઊભા કરીને બાથમાં લઈને મળ્યા છે અને કહ્યું છે કે સ્વામી તમે ભૂલા પડ્યા? સ્વામી હું તમને છોડીને ક્યાંય જનારો નથી. જ્યારે યાદ કરશો ત્યારે હું અવશ્ય તમને દર્શન આપીશ. પ્રતાપસિંહ
આખીર ભગવાન શ્રી હરિના દેહનો અગ્નિ સંસ્કાર કરી ગેલામાં સ્નાન કરી તમામ સંતો ભક્તો દુર્ગપુરની અંદર આવ્યા છે. ઠેર ઠેર પત્રો લખાણા છે ભગવાન સ્વામિનારાયણના વિદાયના. એક પત્ર ગોપાળાનંદ સ્વામી સ્વહાથે લખવા તૈયાર થયા છે, જે બ્રહ્માનંદ સ્વામી ઉપર લખાયો છે. ગોપાળાનંદ સ્વામીનો હાથ પણ આજે પત્ર લખતા ધ્રુજે છે. પત્રની અંદર ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે, બ્રહ્મ મુનિને માલુમ થાય આ પત્ર મળે એટલે તુરંત તમે દુર્ગપુર આવો. લીખામી ગોપાળાનંદ સ્વામી. પત્ર લખી ભગુજીને પોતાની પાસે બોલાવ્યા છે. ભગુજી, હા સ્વામી, આપ પત્ર લઈ જુનાગઢ જાઓ. બ્રહ્માનંદ સ્વામી પાસે. હા સ્વામી, જરૂર જઈશ. પણ ભગુજી સાંભળો, બ્રહ્માનંદ સ્વામી કંઈ પણ પૂછે ને તો અહીંયાની પરિસ્થિતિનું વર્ણન આપ કરશો નહીં. સ્વામીને જો ખબર પડશે ને તો અહીંયા સુધી પહોંચાડવા કઠણ થઈ પડશે. પત્ર ચૂપચાપ આપી સ્વામીને તેડીને પાછા આવતા રહો. ભગુજીએ પત્ર લીધો હાથમાં અને સાંઢ તૈયાર કરી છે. બ્રહ્માનંદ સ્વામીને તેડવાને માટે આજે તૈયાર થયા છે. સાંઢ દોડતી દોડતી જુનાગઢના રસ્તા ઉપર આગળ વધી છે. આ બાજુ પ્રભાતનો સમય થયો. બ્રહ્માનંદ સ્વામી મંદિરના શિખર ઉપર ચડી અને અધૂરું કામ પૂર્ણ કરાવતા હોય દૂરથી સાંઢને આવતી જોઈ છે. અને સાંઢને આવતી જોતાની સાથે જ બ્રહ્માનંદ સ્વામીનું હૃદય પારખી ગયું છે. હૃદય કબૂલ કર્યું છે, ભગવાન શ્રીહરિ જરૂર મને છોડીને જતા રહ્યા હશે. સાંઢ જ્યાં નજીક આવી બ્રહ્માનંદ સ્વામી શિખર ઉપરથી નીચે ઉતર્યા છે અને ભગુજીની પાસે આવી ગયા છે. ભગુજીને કહે છે કે ભગુજી, દુર્ગપુરની અંદર બધાય કુશળ તો છે ને? એ જ વખતે એક પણ શબ્દ બોલ્યા સિવાય ભગુજીને ગોપાળાનંદ સ્વામીના શબ્દો યાદ આવ્યા એટલે મૌન રહી પોતાની પાસે રહેલો પત્ર બ્રહ્માનંદ સ્વામીને અર્પણ કર્યો છે. બ્રહ્માનંદ સ્વામીએ પત્ર વાંચ્યો છે. પત્ર વાંચતાની સાથે જ પત્રની અંદર લખ્યું છે કે બ્રહ્મ મુનિને માલુમ થાય આ પત્ર મળતા તુરંત આપ દુર્ગપુર આવો. લીખામી ગોપાળાનંદ સ્વામી અને લીખામી ગોપાળાનંદ સ્વામી વાંચતાની સાથે જ સ્વામી ઢગલો થઈ ગયા છે. સ્વામીની આંખોમાંથી દળ દળ આંસુડાઓ વરસવા લાગ્યા છે. ભગુજીએ સ્વામીને કહ્યું છે કે સ્વામી, આટલા બધા દિલગીર કેમ થયા? આ પત્રમાં તો એવું કંઈ નથી લખ્યું. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે, ભગુજી, આ પત્રમાં તમને કાંઈ નથી દેખાતું, પણ મને આ પત્રની અંદર બધુંય દેખાય છે કે મારો વાલીડો મને છોડીને જતો રહ્યો છે. એ પ્રભુ મને છોડીને જો ન ગયા હોય ને તો લીખામી ગોપાળાનંદ સ્વામી ન હોય, લીખામી સહજાનંદ સ્વામી હોય. બોલતા બોલતા ફરીવાર સ્વામી રડી પડ્યા છે. ભગુજીએ મહાપ્રયાસે સ્વામીને ધીરજ આપી છે. સ્વામીને લઈને દુર્ગપુરની અંદર આવ્યા છે. ગોપાળાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે બ્રહ્માનંદ સ્વામી આવી રહ્યા છે. તુરંત ગોપાળાનંદ સ્વામી સંતોએ સહિત બ્રહ્માનંદ સ્વામીને સામે ગયા છે. ગોપાળાનંદ સ્વામીને આવતા જોતાની સાથે જ બ્રહ્માનંદ સ્વામીએ દોટ દીધી છે. ગાયને જોઈને જેમ વાછડું દોટ દે, માતાને જોઈને જેમ બાળક દોટ દે, એમ ગોપાળાનંદ સ્વામીને જોતા જ બ્રહ્માનંદ સ્વામીએ દોટ દીધી છે. સ્વામીના પગ પકડી લીધા. આંખોના આંસુથી સ્વામીના પગ પલાળી દીધા છે, ભીંજવી દીધા છે. ગોપાળાનંદ સ્વામી એકદમ બ્રહ્માનંદ સ્વામીને ઉચકી લીધા, છાતીએ ચાપ્યા. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામી બોલે, સ્વામી આ શું થયું? મહારાજ મને છોડીને જતા રહ્યા? સ્વામી, હું તમને કહેતો ગયો હતો કે મહારાજ જતા રહે ને તોય મને બોલાવ્યા પહેલા એના દેહને આપ અગ્નિ સંસ્કાર નહીં કરશો. સ્વામી, આ તમે શું કર્યું? એ વખતે ગોપાળાનંદ સ્વામી કહે છે કે સ્વામી, હું તમારી વાતને જાણતો હતો, પણ મહારાજ મને બોલાવીને કહ્યું હતું કે પેલા મારા દેહનો અગ્નિ સંસ્કાર કરજો અને પછી બ્રહ્માનંદ સ્વામીને બોલાવજો. અગાઉ જો બોલાવશો ને
તો સ્વામી મને અક્ષરધામમાંથી પાછો લાવશે માટે મારે કોની આજ્ઞા પાડવી? આ શબ્દ સાંભળીને બ્રહ્માનંદ સ્વામી કહે, હું પાપી, એને કારણે મને અંતે મહારાજ ન મળ્યા, મને મહારાજના અંતે દર્શન ન થયા. બોલતા જ્યારે રડી પડ્યા છે, ગોપાળાનંદ સ્વામીના મનમાં થયું, લાવ બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજના દર્શન કરવા લઈ જાઉં તો સ્વામીને સાંત્વના થશે. બ્રહ્માનંદ સ્વામીનું કાંડું પકડી અને ગોપાળાનંદ સ્વામી આજે ગોપીનાથજી મહારાજના દર્શન કરવા લઈ જાય છે. પગથિયા જ્યાં ચડતા હોય એ જ વખતે બ્રહ્માનંદ સ્વામીને દ્રશ્ય યાદ આવ્યું. ભગવાન સ્વામિનારાયણ પોતાના મસ્તક ઉપર બે પથ્થર ઊંચકીને આ મંદિર બંધાવતા હોય. આ દ્રશ્ય ખડું થતા ફરીવાર સ્વામી રડી પડ્યા છે. અને જ્યારે સ્વામીની આંખોની અંદરથી આંસુડાઓ પડ્યા છે ને, એ વખતે મુખમાંથી શબ્દો સરી પડ્યા છે. મારા પાતળીએ હર્યા પ્રાણ, મુજે સામવાલે જોઈને માર્યા, આંખલડી ના બાણ. લટકાડે રે મુને ચટકીલ ગાડી, છેલે ચતુર સુજાણ, બેની મારા પાતળીએ હર્યા પ્રાણ. સ્વામી આજે રુદન કરે. ગોપાળાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું કાંડું પકડી ગોપીનાથજી મહારાજના દર્શન કરાવે છે. ગોપીનાથજી મહારાજની આગળ જઈ સ્વામી આજે ગોઠણિયા ભેર બેસી ગોપીનાથજી મહારાજની આગળ હાથ લંબાવી અને એમ કહે છે, નાથ, આજ દિવસ સુધી તો મારા દિલમાં એમ હતું તમે બહારથી જ કાળા છો, પણ આજ મને ખબર પડી કે કેવળ બહારથી જ નહીં, તમારું અંતર પણ કાળું છે. મેં એવો કયો ગુનો કરેલો, મેં એવા કયા પાપ કરેલા કે જેને કારણે અંત સમયે બધાયને દર્શન થયા અને એક મને જ દર્શન ન થયા? અને મેં એવી કઈ ભૂલ કરેલી, આજ આપ મને દેખાડો. आज तुम्हारे आंगड़े हूँ इंसाफ मांगवा આવ્યો છું, न्याय मांगवा આવ્યો છું. यदि आज मुझे जो न्याय नहीं मिला, इंसाफ नहीं मिला, तो दुनिया को मैं चिल्ला चिल्ला के यूं कहूँगा कि जगत की अदालत में तो न्याय और इंसाफ नहीं मिलता है, मगर जगदीश्वर की अदालत में भी न्याय नहीं मिलता, इंसाफ नहीं मिलता. आज मुझे न्याय चाहिए, इंसाफ चाहिए. बोलता बोलता स्वामी જ્યારે માથા થડાવા लाग्या છે, એ જ વખતે ભગવાન સહજાનંદ સ્વામી 3 ચોગલાધારી પાઘના ધરતલ એવા ભગવાન શ્રી હરિ હાજર થયા છે અને કંઠમાંથી ગુલાબનો હાર કાઢી બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો છે, બાથમાં લઈને મળ્યા છે અને કહે છે, સ્વામી તમે એમ કેમ માનો છો? હું તમને છોડીને જતો રહ્યો છું? સ્વામી, હું તમારી સાથે જ છું. જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે ત્યાં સુધી સત્સંગની અંદર વિચરણ કરતો જ રહીશ. અને આ શબ્દો જ્યાં સાંભળ્યા છે ત્યારે તમામ સંતો ભક્તો એના દિલની અંદર પણ અતિશય આનંદ વ્યાપ્યો છે. સહજાનંદ સ્વામી મહારાજની